હા હેત કેટલા માર્ક્સ આયા? હેત નું આજે રિઝલ્ટ હતું 70.63. એલેક્સા હરિયો ઓપન સનરૂફ. ઓહો હરિયો આ ડોડી તોડી નાખશે. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આ વ્લોગની શરૂઆત થાય એક સારા સમાચારથી કે આજે છે આપણા હેતભાઈનું રિઝલ્ટ લેવા ગયા એને કાકાને બધા એની સ્કૂલમાં ડાકડા માનુકવા. તો એ આવશે એને પૂછી કેટલા ટકા આવ્યા ભાઈ જોઈ. હા હેત કેટલા માર્ક્સ આવ્યા? હેતનું આજે રિઝલ્ટ હતું 70.63. ગોપલે તારે કેટલા આવ્યા? ગોપી એને માર્ક્સ નથી કીધી. આ હેતના જો વધારે આવી ગયા ને સામેથી કેવા આવ્યો એટલા જ હોયરા એનથી કઈ હેલાય હોયરા એવું છે. જો ગોપી નકો આ ગાડીમાંથી ઉતરેલો ને તઈ જ ગયેલો. સાંભી આટલા આયા, સાંભી આટલા. મમરા ગાંઠિયા બે હે પાણી કા નાસ્તો વધી પડ્યો ટિફિન ઉમાનું. ખાઈ ની હરખું થાય. દાદા ખોલ દઉં. તારા માર્ક્સ કેટલા આયા ગોપલી? હું કહું ગોપીના માર્ક્સ કેટલા આયા? 53. એ હા કેમ થયું ગોપી? કેસેટ આવે ને મોબાઈલ કેટલો જુએ વાંચે હમણું એની. તારો વજન કેટલો હોય ગોપી? એટલા માર્ક્સ આવા ખપે. તું જઈ સેજ ભેગો હોસ્ટેલમાં. ગોપી હોસ્ટેલમાં જઈશ તું? સ્કૂલમાં સ્પ્રે લઈ આવરી. તાર મેડમ બ્લોગ જોતી હશે ભલા વર્ડ જવાનું થેલો ચેક કરજો. સ્પ્રે મેચિંગ હે બ્લુ આ ને બ્લુ કા કરવાનો છેલો કાકને કાક ખરીદે બ્લુ અંદર એ બ્લુ. બે ભાઈ ને એમ જ હાલે આવે એમ નહીં કે ખણાય કાંક વસ્તુ બધું આખી ખરતા આવે. સ્કૂલે ખરીદ દે ચાવી કરી લેજી 500 કિલાની ગાડીની ચાવી લઈને હાલી ગયો ખાલી એમ જ હાલી જાય. સ્પ્રે પકડ્યું હે નો કરે શું? કોણ તા મમ્મી ના તું સામાન ખણાવો રાતે કે દીક તો ખણે ને દરરોજ અમે ખડીએ દરરોજ ખણે આવવાના થેલા ઈ તું દૂર ખણે ના ધરતી ઓલી સાઈડે જાવે ર આજે એમ તો હે ને કે બસ સ્ટેશન જઈ ખણે કાલે જોજે કાલ તું જઈશ ને એટલે તારો વિડીયો ઉતારીશ કમ સ્કૂલે જઈશ એટલે કાલે સ્કૂલે નથી આવું ડેડ કાં કાલ શું હે શેનું? કાલે શુક્રવારે નિરાજ જા ઓ કાલ પાછો રવિવારે ની ઓ કાલ રવિ આપણે જવાનું આ ગાડી લઈને 300 બીજી ગાડી એ પણ આપણે રિટર્ન પછી જલ્દી આવવાનું એટલા માટે આ ગાડી લઈ જઈ રહ્યા અને હવે બારે ગાડી. તો ગાઈસ જો અહીંયા ટ્રેન આવે છે. ટ્રેન માટે બધા ઊભા અહીં આપણે. કાકા જો કાકા જો ઉડાડે ને ભાઈ. અમને એમ કે ટ્રેન આવશે પણ આ તો ખાલી એન્જિન હે. આવો મયુરભાઈ આવો. શ્યામ તારું ટિફિન. આ શું હે? ટિફિન લઈને આવ્યો. શું કેળા હે? કેળા ગાજર કાકડી પુદીના. ઈ બરોબર આજે આપણે આનો પતાવી લેશું. કારણ કે આપણે લાસ્ટ ટાઈમ એક સારો એવો અનુભવ થઈ ગયો. સબ એનો જો આપણે ફાર્મ હાઉસમાં એન્ટ્રી લઈ લીધી ભાઈ. મંડપ બંધાવવાનું ચાલુ થઈ ગયા અહીંયા. સ્ટ્રક્ચર જો તૈયાર થાય ભાઈ. જો પહોંચી અહીંયા આપણે ફાર્મ હાઉસની અંદર. ફાર્મ હાઉસ તો ને કે ફાર્મની અંદર ગાડી પાર્ક કરીએ. હવે જોઈએ કોઈ મેનેજર મળે તો. આ ઘર તો એ એક મસ્ત મજાનું ફાર્મ હાઉસમાં. હવા કેવી લાગે છે જોરદાર. પહેલાં જ દેખાણ આપણે ડ્રેગન ફ્રૂટ ને અમે છે અહીંયા શું કે ટમેટીનો બગીચો. હજી ગ્રીન દેખાડી બધી. તો કઈ અહીંયા બીજા ભાઈ જે આવનાર તો એ તો આવ્યા નથી પણ એને કીધું તમે તમારી રીતે વિઝિટ કરી લો ભાઈ આખા બગીચામાં. જીવામૃત બનાવ્યું ભાઈ આખી ટાંકીમાં. એમાં શું હોય બધું અંદર લખેલું હોય. પાણી એ ગૌમૂત્ર ગાયનું ગોબર ચણાનો લોટ દેશી ગોળ વડ નીચેની માટી એવી 1 2 3 4 ટાંકી. આ નેચરલ પોટાશ પાણી ગૌમૂત્ર ને આંકડો આ સાઈડ શું છે છેલ્લે છાસા મૂત્ર પાણી છાસ ને ગોળ. હવે જાયફળમાં જો ઉપર કોથળી ચડાવી દીધી છે. જાયફળમાં જો ઉપર કોથળી લગાવી દીધી છે. નેક્સ્ટ આ એ જો દ્રાક્ષનો બગીચો ભાઈ. દ્રાક્ષ જો એ એક જ ઝાડોમાં 2 કલરની દ્રાક્ષ થઈ જાય. બગીચો દ્રાક્ષ ભાઈ છેલ્લે સુધી.
ડ્રેગન ફ્રૂટ કેટલું ભણ્યા ફૂલ્યું ફાલ્યું હોય ક્યાં બધી સાઈડથી. હવે અહીંયા ટાંકો જોઈએ ભાઈ, પાણીનો ટાંકો. એ હા ઓય હા હા જો ભાઈ સ્વિમિંગ પુલ, કેટલો મોટો સ્વિમિંગ પુલ ભાઈ, કેવી મજા આવે નાવાની આનમાં. ઊંડો કેટલો છે ક્યાં લખેલું ઓય ઊંડો દેખાય, તાળ્યું જ દેખાય રૂ. પેલું પાણી અહીંયા આવેલું, અહીંયાથી પછી શું ફિલ્ટર થઈને થતું હશે કે ખબર નહીં હવે. પેલું અહીંયા આવેલું પછી અહીંયા આવેલું ભાઈ, ઝરણાની જેમ પડેલું નીચે. ને આ કેટલો મોટો હોવો જોઈએ ને ઊંડો ઘણો હોય ભાઈ. જો એક આ બીજું સ્ટ્રક્ચર હે, એમાં હવે આ શું આવેલું હોય ખબર નથી પડતી. તમને ખબર પડતી હોય તો કમેન્ટમાં કહો. હાલો અહીં આ પર્પલ કલરનું હોય કંઈક સ્ટ્રક્ચર આવ્યું, એ સ્ટ્રોબેરીનું ભાઈ. આ રીજો નાળિયેરે સ્ટ્રોબેરી હોય તો એક ચાખી અહીંયા વાંધો નહીં આવે. આ જો આખો નાળિયેરીનો બગીચો. ડ્રેગન ફ્રૂટ જો ભાઈ આ તો જો વડવા જોવા ગયા હતા ભેણે ડ્રેગન ફ્રૂટ હતા ભેણે. પણ આ તો જો કેટલા આમ ખુલ્લા કેટલા ઉપર ડાળીઓનો માલ આવતો હશે તો કેટલો આવતો હશે. તમારા રોપા જ્યાંથી આયા ને હા એનો માલ પડ્યો આમ ઝાડવો પડે. આપણે વિઝિટ તો કરી લીધી ફાર્મની, પણ શું હે પ્રોપર ગાઈડન્સ વાળા કોઈ ભાઈ હોય ને એ આવનાર હતા, પણ હવે એ આપણે થોડું લેટ થઈ ગયું. Continue on National Highway 341 for 4 kilometers. અરે એ ભાઈ આયા એને પેલા હા આપણે આયા એને પેલા એ ભાઈ નીકળી ગયા એટલે થોડીક ઓછી મજા આવી એમ. શું હે આમ કોઈ ગાઈડન્સ વાળો ને મજા આવી ગયા એમ તો નહીં. પણ હવે ગાડી ક્યાં આવી આપણી ખબર નહીં. અચ્છા આંટી વાળો એ રમે અપાઈ ગયા અંજાર સાઈડ નીકળેલી ગાડી. ગાઈસ નેક્સ્ટ આવી ગયું જો આ બોટલમાં શું આવ્યું હે. તો ગાઈસ હવે જઈ રહ્યા આપણે ઘરે. ઘણું રખડી લીધું ભાઈ આજે. બેવેલા વેવાઈની જેમ ઊભા શું વાટ જોયો મયુર વાટ જોયો કેમેરો અપાય આવે ને પછી બહુ જો કેવું હોય ચાવી મારી કને ડ્રાઈવર ઉની કને એટલે સીટ ઉની કને કંડક્ટર હું હા ભલે ભાઈ કંડક્ટર હું હોય કે હા હા જો જો હા કંડક્ટર મયુર જો હા બસ રાજી મચ્છા આવી ગઈ. ભૂતથી રિટર્ન થયા હતા ને વચ્ચે આપણે નર્સરી દેખાણી તો આપણે શું એક પ્લાન્ટ લેવાનો વિચાર છે તો એક રોપો લેવાનો હોય આપણે. પાણી પગ જતો રે પાછળ બૂટ કભીની થઈ ગઈ મયુરની. વાવા ટાઈમે છાણિયું ખાતર નાખો તો લિમિટમાં 2-3 મુઠ્ઠી કાપમાં મિક્સ કરી નાખજો, બાકી બીજું કોઈ જાતનું ખાતર ન નાખો. માટીવાળી કઠાણી અમીને તો વાંધો નહીં, જે ખાડો કરીને માટી કાઢો ને એમાં 2-3 મુઠ્ઠી આપણે છાણિયું ખાતર આવેલું ને એનું મિક્સ કરી નાખજો. વધુ નહીં 2-3 મુઠ્ઠી મિક્સ કરીને નાખજો. કુંડામાં નાખવા હોય તો કુંડામાં નાખી દઈએ, એનું ચાર્જ અલગ લાગે. સ્ક્રેપ આ 100 રૂપિયાનું હોય, નાનું 50 રૂપિયાનું હોય. મયુર રાખી દીધા આપણે ગાડીમાં 2 રૂપિયા લીધા આંબળાના ભાઈ. અને હાઈટ ઉટલી થઈ રહી પેલા સનરૂફ ખોલ નાખીએ આપણે તો શું આમ બહાર હાલી જાય નડતર ન થાય અહીંયા. એ એલેક્સા એલેક્સા હરિઓમ રૂપ ઓપન કર રે. ઓપન સનરૂફ. ઓહો હરિઓમ આ તોડી નાખશે. ઓય ઉપર નું ના ખોલ, આ કાચ એક જ ખોલો નહીં હવા આવશે આ અંદર તો ટાટ પડે રહી. સનરૂફ ખોલ નાખે આપણે તો શું ડાડીને થોડીક જગ્યા મળી ગઈ ઉપર આમ, પણ આવું કાચ ખોલનાશો હજી જગ્યા મળશે પણ પછી હવા આવે રહી અંદર એટલે આટલું બરોબર હે. તો ગાઈસ પહોંચી આવ્યા અહીં ઘરે આપણે. આવો દે આવો દે આવો દે આવો દે આવો દે આવો દે આવો દે. ગાડી અંદર પાર્ક કરી ત્યાં ઉતરો ભાઈ, એમ નહીં કે અહીંયા ગેટ ખોલો ત્યાં ઉતરી જાય. ખેલેરો પાછો કેમેરો ચાલુ કરીએ એટલે ખેલે. તો ગાઈસ આવી ગયા ઘરે ને આપણું સવારના ઓચિકદાનું પ્લાન થઈ ગયું ભુજ જવાનું, એટલે પછી સીધા નીકળી ગયા ભુજ નર્સરીમાં. એ કુકમાં નર્સરી આવેલી ત્યાં કને પ્લાન્ટ જોવાનું બધું જતા હતા. પાર્ક પીવાનું મયુર નથી ભેગા આપણે બે ગયા જોતા આ પ્લાન્ટ. થોડુંક ભુજમાં ફર્યા, મજા આવી ગઈ ભાઈ. ને હમણાં આવતા આવતા આપણે તો ભાઈ 6:30-7 વાગી ગયા હમણાં. ને હમણાં આપણે હવે ફ્રેશ થઈ જઈએ, ફ્રેશ થઈને પાછા જવાનું હોય વાડીએ વજીયાનો ખારી બાદનો પ્રોગ્રામ રાખેલો હોય ત્યાં કને જવાનું આપણે. તો થઈ જઈએ ફ્રેશ, પછી જઈ સીધા વાડીએ. તો ગાઈસ જો પહોંચ્યા આપણે વાડીએ, તૈયારી ચાલુ હોય ભાઈ. શું બનેલું આજે? ભજીયાનો પ્રોગ્રામ થઈ રહ્યો હે. થઈ રહ્યો બરાબર. મેથીના ભજીયા બનશે,
ધાણાના ભજીયા બનશે પછી અરે યા કેને ઘા કર્યો સાહેબના માથામાંથી ગયો આમ અરે તું થાય તો ગાઈસ જો આ તૈયારી થાય ત્યાં સુધી આપણે મસ્ત મજાની અહીંયા તાપણું કરી બોન ફાયર તૈયાર થાય રહ્યું અહીંયા આટલામાં ચટણી તૈયાર થાય રહી ભજીયા માટેની એમ ન નાખતું એમ નહીં નાખવાનું આમ નાખું આ કેમ આ ગોટો આમ લીધું હા આમ લીધું ભલે વાર લાગે આમ આ શું કરે આંગળીથી રમે રમા